મહાનગરપાલિકાની ચૂંટણી બાદ રાજકોટમાં કોરોના સંક્રમણ વધ્યું છે। આ વાતનો સ્વીકાર ખુદ આરોગ્ય અધિકારીએ કર્યો છે। છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં 10% વધારો થયો છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ પર ફરીથી કોરોનાના ટેસ્ટ શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 55 અને જિલ્લામાં નવા 12 કેસ નોંધાયા છે। આવી રીતે સંક્રમણ ફરી એક વખત વધી રહ્યું છે। જિલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે, પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો સત્યાનાશ કરતા અને તમાશા બાદ સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો। શુક્રવારે નોંધાયેલા 460 કેસ પૈકી 109 કેસ માત્ર સૌરાષ્ટ્ર ઝોનના જ છે, જેમાં સૌથી વધુ કેસ રાજકોટ શહેરમાં 55 નોંધાયા, તો રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા। રાજકોટમાં પહેલા રોજ માત્ર 25 થી 30 કેસ સામે આવતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી કેસ વધતા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે। સાથે જ રાજકોટમાં 21 આરોગ્ય કેન્દ્ર, 50 ધન્વંતરી રથ, 25 જેટલા સંજીવની રથ, 104 હેલ્પલાઇન નંબર કાર્યરત રહે છે। છેલ્લા અઠવાડિયાની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયામાં અંદાજિત 30 થી 40 કેસ આવી રહ્યા હતા। હવે એમાં માર્જિનલ 10% જેવો વધારો થયો છે કે જે અત્યારે જોવા મળશે, પરંતુ આ કેસ છે એ માર્જિનલ વધારો કહી શકે। આના માટે થઈ અને તંત્રએ પૂરતી માત્રામાં કાર્યવાહી ચાલુ કરી દીધી છે। રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર કોરોનાનું સંક્રમણ વધ્યું છે। બીજી તરફ જે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ માટે અલગ અલગ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે। બસ સ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। દરરોજ હજારો લોકો અહીંયા આજે મુસાફરી કરવા માટે આવે છે, સૌરાષ્ટ્રભરમાંથી આવે છે। અત્યારે ટેસ્ટિંગ બૂથ પર આપણે આવી પહોંચ્યા છીએ। કેટલા લોકોએ અત્યાર સુધીમાં ટેસ્ટ કરાવ્યું અને કઈ રીતે આખું પ્રોસિજર હોય છે? આપણે સવારથી બપોર સુધીમાં ફક્ત 2 જ લોકોએ ટેસ્ટિંગ કરાવેલું છે। પબ્લિક બધી અવર જવર કરે છે, પણ કોઈ ટેસ્ટ કરાવતું નથી એટલા બધા। કોઈ સામેથી આવે તો તમે ટેસ્ટ કરીએ છીએ। આખું ટેસ્ટિંગ થાય છે? આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ છે, આનું રિઝલ્ટ 10 થી 15 મિનિટમાં આવી જાય છે। રાજકોટ બસ સ્ટેન્ડ, બસપોર્ટ જે છે, નવું બસપોર્ટ છે, ત્યાં દ્રશ્યો બતાવશું। ખાસ કરીને એરપોર્ટ છે, રેલવે સ્ટેશન છે, જે જાહેર સ્થળો છે, ત્યાં મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ બૂથ જે છે તે શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ લોકો જે છે ટેસ્ટ કરવા માટે આવતા નથી। અત્યારે રાજકોટ બસ સ્ટેન્ડ છે, ત્યાં દ્રશ્યો બતાવશું કે જ્યાં અત્યાર સવારથી અત્યાર સુધીમાં માત્ર 2 લોકોએ ટેસ્ટિંગ કરાવ્યા છે। દરરોજ અહીંયા હજારો લોકો, હજારો મુસાફરો છે તે આવતા હોય છે। ખાસ કરીને રાજકોટની અંદર જે ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે, સતત સંક્રમણમાં વધારો થયો છે। અત્યારે સીધા દ્રશ્યો રાજકોટના બસ સ્ટેન્ડના બતાવી રહ્યા છે કે ત્યાં સવારથી અત્યાર સુધીમાં માત્ર 2 લોકોએ કોરોનાનું ટેસ્ટ કરાવ્યું છે। હજી પણ લોકોએ જાગૃત થવું પડશે, ટેસ્ટિંગ કરાવવું પડશે, કેમ કે ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, શહેરની અંદર વધ્યું છે અને હજી આવતા દિવસોની અંદર ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી પૂરી થશે એટલે ત્યાં પણ વધવાનું છે। એટલે લોકોએ જાગૃત થવું જોશે। સરકાર દ્વારા ફ્રીમાં ટેસ્ટ કરાવવામાં આવે છે, પરંતુ લોકો ટેસ્ટ કરવા માટે તૈયાર નથી। મહાનગરપાલિકાના ચૂંટણીના પરિણામો બાદ છેલ્લા 3 દિવસથી સતત કોરોનાના કેસ વધી રહ્યા છે। અમદાવાદમાં ફરી એકવાર કેસનો આંકડો 100 નજીક પહોંચી ગયો। શુક્રવારે એટલે કે ગઈકાલે આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદમાં 99 કેસ નોંધાયા। કોરોનાએ માથું ઉચકતા વધુ 5 સોસાયટીને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી। વટવાની પુષ્પા રેસિડેન્સીના 30 મકાનો, સાઉથ બોપલની બેનોરી સોલિટાયરના 4 મકાન, વસ્ત્રાલની વૃંદાવન રેસિડેન્સીના 20 મકાન, ચાંદોડિયાના દેવમ એપાર્ટમેન્ટના 12 મકાન અને ઘાટલોડિયાના સર્વોદય 3 સોસાયટીના 24 મકાનને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા। વધુ 5 સોસાયટીનો સમાવેશ થતાં હવે અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 21 પર પહોંચી ગઈ છે। સાથે જ ડોમની સંખ્યા પણ વધારી દેવાઈ છે। અગાઉ શહેરમાં 16 ડોમ કોરોના ટેસ્ટ માટે ઊભા હતા, હવે તેની જગ્યાએ 20 ડોમ કાર્યરત કરાયા છે। 20 ટેસ્ટિંગ થયા છે સવારથી લઈને, અને એમાંથી એક મેમ્બરને પોઝિટિવ આવ્યો છે। એમનો 15 દિવસ માટે અમે ક્વોરન્ટાઇન કરી એના માટેની અમે ટ્રીટમેન્ટ આપી છે। હાલમાં સિમ્ટમ એ પહેલાં જે હતા એ જ જોવા મળે છે। ફીવર જોવા મળે છે, સામાન્ય કોલ્ડ કફ જોવા મળે છે, અને 1-2 દિવસ માટે જોવા મળે છે, પછી એમને કંઈ સિમ્ટમ જોવા મળતા નથી। પરંતુ જે ક્વોરન્ટાઇન પીરિયડ છે એ પ્રમાણે અમે જે બી પેશન્ટ પોઝિટિવ આવે છે એના 15 દિવસ માટે અમે ક્વોરન્ટાઇન રાખીએ છીએ। एबीपी अस्मिता, गुजरात की अस्मिता।